તેના પ્રચંડ ધડાકાથી 10 દિશાઓ ગુંજી ઉઠી. ભયાનક અવાજના કારણે કંસનું હૃદય ભયથી કંપી ઉઠ્યું. જેને બીક લાગતી હોય ને એને તો આમ પાંદડા ખોખડે ને તો એમ થાય, એ બાપા કંસનો કેમ ઉદ્ધાર કર્યો? એ ભયથી પ્રેમ કરતો હતો. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ભયથી મારું નામ લે છે ને. હું તો હોય તો એમ દેખાય, હા અહીંયા આવી ગયો. બહાર નીકળે તેમ ત્યાં રથમાં બેઠો જ. રાજમાં જે તે અમારા સિંહાસન પર એને તો આમ બધે બસ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પ્રભુ કે 1 મિનિટ આજે છે ને પ્રેમ કરતા હોય ને તો 1 મિનિટ તમે જુઓ. મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. એ કે જેને પ્રેમ કરતા હોય ને એને આપણે યાદ કરીએ, પણ જેની યાર વાંકું પડ્યું ને એની યારે તો ભૂલાય જ નહીં. એ તો એ પ્રસંગે જેને જો એણે મારી યાર કેવું કર્યું, આવું કરાય, જો એણે મારી યાર કર્યું. એટલે ભાઈ તને આ બધાને શું કહેવાની જરૂર, પણ તોય જેની યાર વાંકું પડ્યું એ બહુ યાદ આવે. એટલે કંસને ઠાકોરજી ઘડી ઘડી યાદ આવતા. શિશુપાલને કીધું હતું, ઠાકોરજી કોઈના દોષ જ ન જોયા. કંસે આવું કર્યું તેણે વિચાર કર્યો, ઠાકોરજી કે એટલે મને યાદ કર્યો ને. પ્રભુ દોષ નહીં ગુણ ગણે, અને અત્યારે કળિયુગમાં બધા ગુણ નહીં દોષ ગણે. એક ગ્રંથમાં મેં વાંચ્યું હતું કે સેવા છોડીને પોતાનું છોડીને જે બીજાના દોષ જોવા માંડે તો એણે તો એટલું પોતાના સેવા છોડી, પોતાનો સત્સંગ છોડ્યો, પોતાનો એટલો એણે સમય ગુમાવ્યો અને સામેવાળાને દોષ ધોયા. આમાં એને મળ્યું હું, પણ ટેવ પડી ન જાય. ઘણા આમાં સાડી મંદિરમાં જાતે ને પેલા, અને સાડી કેવી પહેરી, જો ઊંચી છે અલા, પણ આપણે આવીએ દર્શન કરવા. જેને દોષ જોવાની ટેવ પડી હોય ને એ કોઈના ગુણ ક્યારેય ન જોઈ શકે. એને સ્વભાવથી જ દુષ્ટ, એને દોષ જ દેખાય. વલ્લભે જે મધુર સ્વરૂપનું વર્ણન કર્યું છે તેમાં દરેકે દરેક પદની પાછળ મધુર લીલાઓનું સ્મરણ થતું રહે છે. આનંદથી હૃદય વિભોર થઈ જાય છે. વલ્લભે જે મધુરાષ્ટકનું વર્ણન કર્યું છે એ વર્ણન જો એક ભગવદીય વૈષ્ણવ છે ને એ વ્રજમાં જાય ને તો એ કહેલા બેન હું આન્યોર જાઉં ને તો મને પ્રથમ મિલન જ દેખાય ને મને ત્યાં પાછળ ઓલા કે દહીં દૂધના કટોરા છે ને મેં કીધું હા, તો મને એ કે એ લીલા જ આમ સ્મરણ થાય હોય એલા બેન. મેં કીધું કઈ? કે વલ્લભ સવારે સદુ પાંડે ને માણેકચંદ પાંડે ને નરો ને ભવાની બધાને લઈને ગોવર્ધનનાથજીને મળવા ઉપર જાય છે. તો જેવું એક પગલું વલ્લભે મૂક્યું, સામેથી ગોવર્ધન ધરણ આવ્યા, એક પગલું એ નીચે આવ્યા, વલ્લભ ઉપર ચડ્યા, અને વલ્લભે જેવા દર્શન કર્યા, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. એટલે કે હું દંડવત કરું અને લીલાને હું વિનંતી કરું કે મારા મનમાંથી ક્યારેય આ લીલા ખસે નહીં. અને જેવી પાછી વળું ને તો મને એ કે ચતુર્ભુજ દાસ યાદ આવે કે ઠાકોરજી જતીપુરાથી મથુરા પધાર્યા હતા. 2 મહિના 7 દિવસ થઈ ગયા ને હવે ચતુર્ભુજ દાસી વીરો સહન નહોતો થતો, પ્રાણ જવાની તૈયારીમાં હતા ને ત્યારે એણે કીર્તન ગાયું, ગોવર્ધન વાસી સાવરે લાલ તેરે બિન રહ્યો. તો એ કે મને એ ઓલું ત્યાં છે ને એ કે કાંટાવાળા 2-3 ઝાડ છે તમે જોજો. મેં કીધું હા. એ કે ત્યાં ઉપર બેઠા હોય ને ચતુર્ભુજ દાસ ઓલા
ચોયણી ને પેલો પહેરેલો હોય ને ફેંટો બાંધેલો હોય ને હાથમાં એકતારો હોય ને ગાતા હોય ને મથુરા તરફ એમની નજર હોય ને ઠાકોરજીની રાહ જોતા હોય ને વિરહમાં આંખો લાલ થઈ ગઈ હોય ને હૃદય ભરાઈ ગયું હોય ને એ કે મેં કીધું આ તમને માનસિક મને કે આ જો આવા ભગવદીઓ આપણને પુષ્ટ કરે ને આપણને કોઈને આવી લીલા યાદ આવે જ્યાં જઈએ ત્યાં લે દેવ ચોખા મેલ મારો છેડો એ કે હું એકલી અડધો કલાક બેસું મને આવી રીતે એ કે બોલતા નથી આવડતું પણ હું દરેક જગ્યાએ લીલાને મહેસૂસ કરું એ કે ગોવિંદ કુંડ જાઉં ને તો ત્યાં શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ વલ્લભ પધારે ને તો ગિરિરાજ ઉપર લખેલો હતો તો વલ્લભ ક્યાં ના જવાય ગિરિરાજ બાબા કે તમે લઈ લ્યો અને આ ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુને આપવાનો સામે જે કહ્યું હતું કારણ કે વલ્લભ તો પોતે સામને જઈ અને અહીંયા પેલા કણબી વૈષ્ણવે પૂછ્યું એ કે લીલાન દર્શન ગિરી કંદરામાં થાય ગિરે એ કે આ વયો જા અને આ વાર્તા બધાય જાણે છે અંદર ગયો અંદર જાય બધા હા એટલી સુંદર લીલા ને કોંદરા ને તમે જુઓ તો અંદર બધું આ જે બહાર દેખાય એવું નહીં પણ પ્રભુની નિકુંજ ને કુંજ ને ત્યાં એક પોપટ હતો ને એ ભગવત સ્મરણ કરતો હતો હવે આણે જઈને કીધું જય શ્રી કૃષ્ણ એટલે એણે જળ પીધું બીજી વાર કીધું જય શ્રી કૃષ્ણ એટલે બીજી વાર જળ ત્યાં સુધી એણે મોઢામાં કાંઈ નહોતું નાખ્યું ત્રીજી વાર કીધું જય શ્રી કૃષ્ણ લીલામાં પહોંચી ગયા બોલાએ આવીને કીધું વલ્લભ આ કાંઈ સમજાણું નહીં એ કે નિકુંજનો જીવ સામને જેનો હતો મને દોષ કર્યો એટલે કે જા ઠાકોરજી કે ભલે તમે એને મોકલો પણ ઉદ્ધાર તો હું જ કરીશ તો સામને જે સ્વરૂપ વલ્લભે ઉદ્ધાર કર્યો ને તો આવા ભગવદીઓ હોય ને એને સાંભળવું હોય ને એ લીલાનું દર્શન થાય મને ને તમને થાય એ કે ગોવિંદ કુંડ જઈએ એટલે આપણને ઇન્દ્ર યાદ આવે કે પ્રભુને શરણે આવ્યો પેલી એ કે દંડવતી કરતા કરતા અને પ્રભુને કે ઐરાવત હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું એણે સ્નાન કરાવ્યું સુરભી ગાયથી અભિષેક કર્યો એ ગાયનું દૂધ એ આ ગોવિંદ કુંડ દૂધથી ભરેલો મેં કીધું તમને દર્શન થાય દૂધથી ભરેલા એટલે હસવા માંડ્યા જવાબનું આપ્યું અત્યારે તો લીલામાં પહોંચી ગયા પણ આવા ભગવદીઓ વ્રજમાં મળી જાય ને બધા આગળ જાય આપણો હાથ પકડીને બેહાડે બેસ તું જજે અને ત્યાર તો કેવું મને યાદ નથી મેં હાલીને કર્યું દોડતા જ નાના હોઈએ નાના એટલે કાંઈ 10 વર્ષના નહીં લગ્ન કરીને પણ આમ દોડતા જ એમ બધા જાય ને એટલે હું તમે જાઓ હું આવો છું તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે ભગવાન દ્વારા ભગવાન મળે નહીં દયારામભાઈના ચંદ્રાવલા કાલે આપણે આ પદ ગાયું હતું મના રે તું બહુવિધ પોલ ચલાય આપણે બધા પોલમ પોલવાળા જ છીએ આ પદમાં મનને ઉદ્દેશીને કહે છે તે તો ભવમાં આવીને શું કર્યું બાળપણને જવાનીમાં અડધું ગયું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન આપણને મનુષ્ય બનાવ્યા બુદ્ધિ આપી તો પશુની જેમ જ જીવા ખાવું પીવું જલસા કર્યા પ્રભુ કે આમ ફેરો નકામો ગયો કેવળ નકલી ભક્ત હોય પોતે પૂજાવાનું જો ભગવાનને પૂજાવાનું નહીં આ મેં કર્યું જોયું આ હોલ મેં બંધાવ્યો જોયો આજે મારો મનોરથ વાહ વાહ કોને થાય તો અહીંયા શું કીધું ભગવાનને પૂજો એવું નહીં મને મારા જ વખાણ કરો આ નકલી ભક્ત આનો ઉદ્ધાર થાય એ નહીં ને એનો સંગ કરે ને એનોય ન થાય
કેવળ સાંસારિક સ્વાદ ખાતર ધન વૈભવ ભોગવવા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા જુઓ. ઘણા એમ કહેલા બેન મસ્ત સત્સંગ, અલા ભાઈ હું કરું છું, મને ખાતા સીવડા કાંઈ નથી આવડતું. હા, નિમિત્ત બનાવે છે, બાકી તો લીલાઓની વાતો તો એ કરે. આપણને આવડે બધું, આપણી કોઈ લાયકાત છે. ઘણા બહુ જ્ઞાનની વાતો કરતા હોય કે હું આટલું બધું જાણું છું. હું કહું હું કાંઈ નથી જાણતી, હું ઝીરો, આપ હીરો. પણ મને તો મારા ઠાકોરજીની લીલાની વાતો કરવી જ ગમે. એનામાં ભાવ વધે એ જ વાતો કરવી ગમે. ઉદર પોષણ કરવા ભક્ત બનીને જગતમાં દિન ભક્તની છાપ ઊભી કરી, કેવળ સ્વાર્થની બાજી તું રમ્યો. ઘણા આમ આવે ને સત્સંગમાં, પછી કાંઈ વેચવાનું લઈ આવ્યો હોય, કાંઈ એવી વાતો મારે કેવું પડે, એ આયા નહીં હો. એક જણ મને કીધું, એ કે ઈલાબેન તમે વ્રજમાં ને એમાં આવો ને તો એકાદ બે જણ આવ્યા તમારી બાજુમાં વિડીયોમાં આવે ને એમ બેસે, અને પછી કે આમાં મેં કીધું હે, મેં કીધું ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. હવે વ્રજમાં તો કેવું થાય, ઓલા ગ્રુપમાં તો બધા બેઠા હોય, પણ આવતા જતાંય ઠાકોરજીની લીલા કોને ન ગમે. હવે બધાય બેસી જાય તો ઘણા નો સંભળાતો હોય ને તો મને પૂછે અહીંયા બેસો, અરે બેસો ને, આ ક્યાં મારા બાપાની છે. હવે એમાં આવા વંચક આવી જાય, આપણને થોડી ખબર પડે. હું તો વલ્લભને કહું કે મને આ બધાથી બચાવજે બસ. તારું જ્ઞાન થોડું ઘણું હતું તેને તે કોડીના બદલામાં વેચ્યું. જુઓ આવ્યું, પરમદીજ આપણે સત્સંગમાં કીધું કે બધા પાઠ કરવા જાય વેચાતા, એટલે વલ્લભ પાસે વાટકો મૂકવાનો ને અંદર ભેટ મૂકવાની, ને ઓલા જેના ઘરે મનોરથ હોય એ કવર મૂકે, અને એને ત્યાં અન્ય માર્ગીઓના આજુબાજુવાળા આવ્યા હોય એ ભેટ મૂકે. અરે વલ્લભને તો જ્યારે પહેલી વાર પરિક્રમા કરતા આવ્યા આન્યરમાં, ને સદુ પાંડેને ત્યાં 5 સેવક સાથે આવ્યા, મૂળ પુરુષ વાંચો બધાય સાબિતી આપી જ મારા વાલા. સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખે કાંઈ લેશો? વલ્લભ જવાબ આપે પેલા કૃષ્ણદાસ મેઘોને આપ્યો. મેઘન કહે સેવક કોઈ લે, સેવક સિવાય નહીં લે. અને આ વાડકા મૂકી મૂકીને તો અન્ય માર્ગીઓ અરર. અને આજની તારીખમાં મને માન છે આન્યર બેઠક ઉપર, એમણે સ્પષ્ટ લખ્યું છે બ્રહ્મ સંબંધીઓ જ ભેટ અહીં પધરાવી. જુઓ, અન્ય માર્ગની નહીં. હા તો વાડકા લઈને વલ્લભને, વલ્લભ પાસે વાડકો અરર. અને પાછા આવવા જવાના રિક્ષાના પૈસા. આજે કોણ તમને પાણા મૂકે છે કે તમે જાઓ, તમે તમારા ઘરે પાઠ કરો તો કોની પાસે પૈસા માગો છો? ખરેખર આ બધું જાણીએ ને જોઈએ ને, એટલે મેં તો હવે ઘણાને આવી રીતે પાઠ કરાવે ને તો મને ફોન કરે, અમારા ઘરે ઈલાબેન આ મંડળ આવવાનું, તમારા સત્સંગ મિદના હું નહીં આવું. કારણ કે ત્યાં એક તો વલ્લભ પાસે વાડકો હોય એ સિદ્ધાંતની વિરુદ્ધ, બીજું એ આવવા જવાના પૈસા લે, અને ત્યાં અને એ લોકોને પાછી હું ગમું નહીં, હું જાઉં એટલે બધાને મોઢા જોવા જેવા હોય. હું કહું ખાલી સત્સંગ રાખો ને ત્યારે મને કહેજો અને તારીખ લેજો. ઘણીવાર કેવું થાય, એ લોકો એની રીતે નક્કી કરી દે, હવે અહીંયા મારે ક્યાંક જવાનું હોય, એટલે પૂછ્યા વિના બિચારા નક્કી કરે તો લોચો પડે.
બાકી આવામાં તો મને ન બોલાવતા. તારું જ્ઞાન થોડું ઘણું હતું એને કોડીને બદલામાં વેચી નાખ્યું. કેમ કે ભગવત ભક્તિ તો હીરા સમાન છે ને આપણે વેચીએ છીએ કોડીના ભાવે. સૌરાષ્ટ્રમાં એમ કે તારી તો કોડીની કિંમત નથી. આપણે આ હીરો ઠાકોરજી આ કોઈનો હીરાનું કાંઈ ન આવે એણે બનાવ્યો છે. આ નિધિ આપણી બિરાજે અને આપણે ભક્તિ વેચીએ બજારમાં નીકળીએ કે અમને બોલાવો તો આટલા પૈસા. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા આપી છે કે ભાગવત પૈસા દઈને વેચાય નહીં ને પૈસા દઈને સંભળાય નહીં. અત્યારે તો સજાવટ કોન્ટ્રાક્ટ, કીર્તન પૈસા. સત્સંગ માટે શરૂઆતમાં જ્યારે શરૂ કર્યું ને ત્યારે મને ન પૂછે, આમ મારી યાર આવતો હોય ને એને ફોન કરે. પહેલાં તો લેન્ડલાઈન ઈલાબેનની ન્યોછાવર ભાવ, અરે તારી ભલી થાય. ભક્તિના ભાવ હોય. મારા વાલા આની ન્યોછાવર જ નહીં. આ તો આની કોઈ કિંમત જ નથી. પૈસા લઈને ભક્તિ વેચાય નહીં. જો હીરા ને કોડીને ભાવ આ બધું હું નથી કહેતી ને, દયારામભાઈ કહે છે ને મારા વાલા, તે કેવળ લૌકિક સ્વાર્થ ખાતર તે વેચી માર્યો. ભક્તિ રિક્ષાને પૈસા લાવો, અહીંયા ભેટ મૂકો અને પાછો અન્ય માર્ગી ભારે કર્યો. ભક્ત બની જગને ઠગ્યો, આવું કૃત્ય તે કર્યું. આજે કોઈ આપણા ઘરે એમ કે આ તમારે ત્યાં ડ્રો કરો ને એના આટલા પૈસા થશે, તો એ લૌકિકમાં તો દેવા પડે, એનો ધંધો છે ને આપણે કરો. પણ ભક્તિના ભાવ અરર. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે ભાગવતજીના 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર અને લોકભાષા, એમાં અત્યારે આપણે લોકભાષાને અનુસંધાન કરીએ. પ્રશ્ન: હા, તો તે વાચાર્ય વાક્યાનુસાર સમાધિ ભાષાનું પોષણ કરે છે, પણ કઈ રીતે તે શાસ્ત્રોક્ત યુક્તિ દ્વારા સમજાવો. ઉત્તર: પાદોશ્ય વિશ્વભૂતાની સર્વત પાણીપાદાંત ઇત્યાદિ શ્રુતિઓમાં કહ્યું છે કે બ્રહ્મ નિર્ગુણ હોવા છતાં બધા સ્વર્ગ આદિ લોક ભગવાનના ચરણ ઇત્યાદિ રૂપમાં અંગ છે. તો આ રીતે લોક બધા લૌકિક અને ભગવાનનું સ્વરૂપ અલૌકિક હોવા છતાં ચરાચર વિશ્વ ભગવાનના અંગભૂત છે, એમ શ્રુતિ દ્વારા સિદ્ધ થયું છે. એટલા માટે જ વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર કહ્યું છે, લોકવતુ લીલા કેવલ્યમ. લીલા કેવી રીતે કરે? લોકવત. આ વ્યાસજીનું અનુસંધાન છે. આ સૂત્રના નિયમ પ્રમાણે ભગવાન લીલા કરવા માટે લોકને પણ ગ્રહણ કરે છે. લોકો જેવી કરે ને એનું અનુકરણ કરે પ્રભુ. આ નિયમને શાસ્ત્રમાં લોકવતવ્ય પદેશ કહેવાય છે. તો એ જ પ્રમાણે લોક સિદ્ધાતુ લૌકિક આ આચાર્ય વાક્ય અનુસાર લૌકિક ભાષાની લોકસિદ્ધિ ત્યારે જ થશે જ્યારે આપણે એને સમાધિ ભાષાનું અંગ તથા પ્રત્યક્ષી પ્રમાણેના અવિરોધવાળી સ્વીકારીશું. આ રીતે પ્રત્યાગથી લૌકિક પ્રમાણોનો વિરોધ ન હોવાના કારણે જ લૌકિક ભાષા સમાધિ ભાષાથી એકદમ જુદી તરી આવે. લૌકિક ભાષા તો આમે જુદી તરી આવે. આપણે સત્સંગ કરતા હોય ને ઠાકોરજીની લીલાનું ને વનનું ને ઉપવન ને કુંજ ને નિકુંજ ને
કંદરા ને પુલીન ને યમુનાજી વાતો કરતા હવે વેવાય વહેલા મળવા આવ્યા એટલે આપણે કંઈ 5 મિનિટ મોકલ, કાંઈ વાંધો નહીં. એકદમ આપણે અલૌકિકમાંથી લૌકિકમાં કેવી ભાઈ તમારી તબિયત, હવે પગે સોજ જુઓ. સંસારનો જ અંગ છે આ, પણ તરત ભાષા ફરી ગઈ. તો લૌકિક ભાષા તરત જુદી તરી આવે. હવે કે છે લૌકિક ભાષા સમાધિ ભાષાથી એકદમ જુદી તરી આવે છે, છતાં સમાધિ ભાષાની અંગભૂત હોવાને કારણે સમાધિ ભાષાનું તે પોષણ કરે છે. એ આવ્યા હવે એ આપણને હા સત્સંગ કરે ઠાકોરજીને લીલાનું. જો લૌકિક કામ આવ્યા તો વાત એણે કરી ઠાકોરજીની, તો પોષણ તો આપણને મળ્યું ને. લૌકિક મળવા આવ્યા, હવે આપણે શું કહીએ, બેસો હું હમણાં આવું છું, તો એ તરત કે ના ના તમારું બધું કરીને આવો. તો લૌકિક વાત પણ એણે અલૌકિકને સમર્થન આપ્યું. જે રીતે પરમાત્મા ભાષા જુદી હોવા છતાં પણ પોષણ કરે, અહીં લોકવત વ્યપદેશ જે સિદ્ધ થયો તેમાં સામર્થ્ય તો સમાધિ ભાષાનું છે. ઓથેન્ટિક તો સમાધિ ભાષા છે, નહીં કે લૌકિક ભાષાનો. દાખલા તરીકે અલૌકિક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને ઇહલોક પરલોક સહિત આ લૌકિક જીવને અંગીકાર કરે છે. તો પ્રભુ દ્વારા અંગીકાર થવાના કારણે તે લૌકિક જીવ પણ અલૌકિક બની ભગવત સેવા કરે છે. તે જ પ્રમાણે લૌકિક ભાષાને અલૌકિક એવી સમાધિ ભાષા જ્યારે અંગીકાર કરી લે છે તો લૌકિક ભાષા પણ તેનું પોષણ કરે. આપણે લૌકિક હાવ હતા, બ્રહ્મ સંબંધ લીધું ને પ્રભુ ઘરે પધાર્યા, તો લૌકિકમાંથી અલૌકિક બન્યા ને, ડાયરેક્ટ અલૌકિક નથી બન્યા. તો એ અલૌકિક હવે આપણા લૌકિકનું પોષણ થયું ત્યારે અલૌકિકમાં પહોંચ્યા. એવી રીતે લૌકિક ભાષા પણ સમાધિ ભાષાનું પોષણ કરે છે, એને ટેકો આપે છે. આ રીતે સ્પષ્ટ થયું કે જીવનો અંગીકાર કરવામાં જેમ ભગવાનનું જ અલૌકિક સામર્થ્ય છે, તેમજ લૌકિક ભાષાને અંગીકાર કરવામાં પણ સમાધિ ભાષાનું જ સામર્થ્ય. કોનું અંગીકાર કરવામાં? સમાધિ ભાષાનું. એક દાખલો હજી જોઈએ. જેમ શ્રુતિઓ અને તેનો અર્થ અલૌકિક હોવા છતાંય સ્વર્ગ આદિ બધા લોકોનું વર્ણન કરે અને સાથે સાથે ઘણો ખરો લૌકિક અર્થ પણ બતાવે છે, તે પ્રમાણે સમાધિ ભાષા પણ લૌકિક ભાષાનો અર્થ ગ્રહણ કરી પોતાની સાથે તેનો સમન્વય બતાવે. જો આપણે બધા જીવ લૌકિક છીએ એટલે લૌકિક દાખલા આપીએ ને તો જલ્દી સમજાઈ જાય, પણ લૌકિક દાખલા આપીએ છીએ શેના માટે? સમાધિ ભાષાના અનુસંધાનમાં. એટલે મૂળ શું છે? સમાધિ ભાષા. એટલે લૌકિક દાખલા આપીને આપણે પોષણ કોને આપીએ છીએ? સમાધિ ભાષા. અને એ જ કારણ કે લૌકિક ભાષા તેનું સમાધિ ભાષાનો અંગ બની સમાધિ ભાષાના અર્થનું પોષણ કરે. જો આ રીતે ન સ્વીકારીએ તો આ શ્લોકથી ઉલટું થાય. શાસ્ત્રે સ્કંધે પ્રકરણાર્થે વાક્યે પદેક્ષરે એકા સપ્તતા તાજમ અવિરોધમ મુચ્યતે. વલ્લભે ભાગવતના 7 અર્થ કર્યા છે અને સાતેયનો પાછો એક જ કન્ક્લુઝન, એક જ પેલું કરી દીધું છે. અક્ષરાર્થ ને વાક્યાર્થ ને શબ્દાર્થ ને ભાગવતાર્થ ને શાસ્ત્રાર્થ ને પદાર્થ ને
પાછું એ બધાનું મૂળ ક્યાં આવી જાય? એકમાં જ. આ વલ્લભ સિવાય કોઈ કરી શકે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો. દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.